અહીંયા ધણીનો પાટ ઓછો છે, અલગ ધણીનો રામદેવજી મહારાજનો. એવી આપણી પરંપરા છે. 4 ભજનો જ હવા જોઈએ. અલગ ધણી રામદેવજી મહારાજના, આપણા નિદાર ધર્મની વાણી કોઈ પણ આરતી. એક વાયક છે, એમની ફરમાય છે, બાપાની ફરમાય છે, માં અમર માની ચુંદડી. બધા પાટના ભજનો છે. બધા એ વાણી માથે આ સમયની વાણી છે. વાલા સમય ગાઈ તો બહુ રૂઢી લાગે. અત્યારે સમય થોડોક હળવો હાલે છે, અધૂરું વધારે સાંભળે છે. પણ એવું ન કરવું. ભલે આપણા દેશી કોઈ પણ આરાધક હોય, ભજન કરતા હોય, મહાપુરુષનું વાક્ય છે, બધા એમની સંતોની વાણી છે, એમાંથી આપણને રસ્તો મળશે. આપણે ભૂલેલા છે, વાટ ભૂલેલા છે. મહાપુરુષોના વાક્ય સાંભળશું ને, શબ્દો સાંભળશું ને, એમાંથી આપણે ક્યાંક આપણો રસ્તો મળી જશે. આદિ અનાદિનો ધર્મ છે આપણો, સર્વનો, બધાયનો. એમાં ભારત ખંડ, જંબુદ્વીપ આપણા પૂર્ણ ભાગ્ય છે કે આપણો આ ખંડમાં અવતાર છે. બાકી તો હાથ દીપ છે, બીજે ક્યાંક નાખ્યા હોત ને આફ્રિકા બાજુ, હું ભરામા પીર કે હું ભગવાન કી શું ખબર હોય એને. એમાં આ ભરતખંડ છે, જંબુદ્વીપ, એ ભરતખંડમાં આપણો અવતાર છે. પૂર્ણ ભાગ્યશાળી છીએ બધા આપણે કે ધર્મથી નજીક છીએ, આપણે સત્યથી નજીક છીએ. પરિબન પરમાત્માની આપણને ખબર છે, આપણા અવતારો કેટલા, આપણા ભગવાન કેટલા, બધી આપણને ખબર છે. આ સૃષ્ટિનું સ્થાપન થયું થાવર બીજ, થાવર દિન, એ સમયથી વાણી લખાતી આવે છે. આજકાલની વાણી નહીં વાલા. આજકાલ પણ ઘણી વાણી ગવાય છે, પણ જે મહાપુરુષોના વાક્ય છે ને, તો ભક્ત પ્રહલાદજીએ ભક્તિ દિલાવર દેશ કી લાવ્યા, શ્રીબાઈ કુંભાર ગીર તાલાળા. ભક્ત પ્રહલાદે પ્રગટ કરીને પછી જપે સકળ સંસાર. આખા જગતને ખબર પડે ભક્તિ કેમ કરાય. સતયુગ વસ્તી એટલી બધી નહીં, અટાણે છે એવું નહીં. આખા વિશ્વની વસ્તી 15 કરોડની હતી. ખાલી ઇન્ડિયા નહીં, આખું વિશ્વ આવી જાય, એમાં આખું બ્રહ્માંડ આવી જાય. 15 કરોડ જ. 5 કરોડ માનવ, 5 દાનવ અને 5 કરોડ દેવ. ભક્ત પ્રહલાદ દગાજી આલ્યા ને, એ દેવો હતા. અને માનવ લો વિલમ માર્યા, શેક નથી, રામાપીર શેક નથી, એ માર્યા. એ માનવ જે લો વિલમમાં હોય ને, એ માનવ. દાનવ તો માનતા જ નથી. ઈટાણે હરણાકશ્યપ હતો ને, એ સમયે હરણાકશ્યપ હતો, એમ કહેતો હું ભગવાન છું. પણ શ્રીબાઈ કુંભારે એવું કીધું કે નહીં, અમે એમ નથી માનતા, અમે તો નારાયણને માનવાળા છે, અમારો ભગવાન તો નારાયણ છે. અને ભક્તિનું ફૂલડું ખીલ્યું એના જ ઘરમાં. જે વિરોધ કરે ને એના ઘરમાં ફૂલડા ખીલે. પછી વિરોધ કર્યો, ન્યાય ફૂલ ખીલ્યું. ભક્ત પ્રહલાદ નામનું 15 થી 16 વર્ષની ઉંમર થઈ, નગર ચર્ચામાં નીકળતા હતા. રાતના પોતે રાજકુમાર હતા. એમાં બિલાડીના બચ્ચા નિભાડામાં આવી ગયેલા. અને શ્રીબાઈ એને ધીરજ આપે, બેટા શાંતિ રાખ, મારો રામ એને ઉગાડશે, મારો નારાયણ એને ઉગાડશે, મારો હરિ એને ઉગાડશે. ભગવાનના નામ ઠેકાણે ઠેકાણે પીડ્યા છો. હરિ કઈ પીડ્યું ખબર? ગજરાજ નજી પકડ્યું ને જુડે. ગજરાજ ભગવાનના પરમ ભગત હતા, પણ મૂઢ ગતિના આત્મા રાજન હતા પૂર્વ ભાવમાં. પણ મૂઢ રહ્યા બહુ, કોઈને આદર ભાવ ન જાય. એવું છું ને, મેં ઋષિ હરાપ આપ્યો, તું રાજા ઉઠીને આવો મૂઢ
તારા આંગણે કોઈ આવે ને તું આદર ભાવ નથી દેતો. ઈ ગજરાજ હતા, હરિભક્ત હતા. જોડે ખેંચ્યો, પગથી ખેંચ્યો, બાર એના હાથણી ને બે બચ્ચા વાટ જોવે છે, રાયડું નાખે છે, કોઈ ઉગારવા વાળો છે નહીં. અને ઈ સમયે ગજરાજે પોકાર કર્યો, હરી. ખાલી હજ બહાર ગયો, રી તો પાણીમાં હતો. રી ખાલી જો તો ખૂંડ વહી ગઈ પાણીમાં. એટલી વારમાં તો મારો નાથ ચત્રભૂત દર્શનો ભગવાન વિષ્ણુ નારાયણો ચક્ર મારીને જોડને જુદો કરી નાખ્યો, કાપી નાખ્યો. ગજરાજને ઉગાડ્યો, ત્યાં નામ ભગવાનનું હરી પડ્યું. તો વાંધો મેળ જામી ગયો એમ કહો છો. અનિલ ઉસ્તાદ છે, પ્રેમથી તાલીઓથી વધાવો એમને. આપણા જુનાગઢનું આપણા ઘરનું જ ગૌરવ કહેવાલા. મારી બાજુમાં ચંદુભાઈ સિદ્ધાભાઈ, એમને પણ તાલીઓથી વધાવો. પ્રતાપભાઈના દીકરા છે રાહુલભાઈ, એમને પણ તાલીઓથી વધાવો. માલદે પટેલ તમે ઓળખો છો? ઓહો, હામદભાઈ, એમાં ખામદભાઈ બહુ ઓળખે, પાડો હિરિયા ને પટેલ. મહેશભાઈ, મહેશદાનજી, બાજુમાં રમેશભાઈ રબારી. ભગવાનનું નામ હરી પડ્યું ત્યાં. એમ અહીંયા બિલાડીને શ્રીબાઈ કુંભાર ધીરજ આપે, બેટા ધીરજ રાખ, મારો નારાયણ ઉગાડશે. નારાયણનું નામ પીડ્યું ને તો ભક્ત પ્રહલાદના કાન ચમક્યા. મારા બાપના વિરોધી અહીંયા કોણ? કે ભગવાન વિષ્ણુના વિરોધી હતા. એટલે વિરોધી એમ હતા કે વેરભાવની ભક્તિ હતી, બાકી તો એના જ હતા. રાવણ કુંભકર્ણ એ પણ એના જ હતા. એ તો રચના ભગવાનની લીલા છે ખાલી વાલા. રામાયણમાં બીજું કાંઈ નહીં જોવાનું, મર્યાદા કેટલી છે એ જોવાની હોય. રાવણ શું કરે છે એ નહીં જોવાનું. રામાયણમાં મર્યાદા કેટલી આપી છે. ભગવાન રામ સારા રાજા બની ગયા, સારા ભાઈ બની ગયા, સારા દીકરા બની ગયા, સારા પતિ બની ગયા, બધું બની ગયા. એ રામાયણ. અને મહાભારત હામું નહીં જોવાનું, એ તો સહેજ અટાણે. એમાંથી ગીતાજીનો સાર લેવાનો. ભગવાન કૃષ્ણએ શું કીધું, ઠાકરે શું કીધું કે હારા કર્મ કરજો, હું ભેગો છું. જેવું તમારું કર્મ ને એવું ફળ તાત્કાલિક હું આપીશ. ફળની તો આશા રાખતા જ નહીં તમે, ખાલી મારું નામ જ લ્યો, ફળ દેનારો હું બેઠો છું. તમે એમાંથી મા ગીતાનો સાર નીકળ્યો છે વાલા. બાકી મહાભારતની તો ખબર છે, કોઈ કોઈનું કોઈ ન રહ્યું એમ છે. પણ એમાંથી ગીતાજીનો સાર છે, એ ધ્યાન રાખીને સાંભળો ને એમાં થોડો ડોકીઓ કરો તો કર્મના સિદ્ધાંતની ખબર પડે કે માનવને કઈ રીતે રહેવું જોઈએ. એમ પરિબ્રહ્મ પરમાત્માને ધીરજ આપે છે. ભક્ત પ્રહલાદે ટકોરો દીધો, દ્વાર ખોલ્યા. શ્રીબાઈ કુંભાર જોયું તો પ્રહલાદ રાજકુમારો હથોત પકડાઈ ગયા. ત્યાં સજા હતી. ભગવાનનું નામ લ્યો ને તો મૃત્યુ દંડ હતો, મસ્તક ઉતારી લેતા હતા, એવી સજા હતી. પ્રહલાદે કીધું કે તમે કોની વાત કરો? કોણ હરિ, કોણ નારાયણ, કોણ રામ? રામ ભગવાનનો અવતાર નહોતો ને એની મોર પણ ભગવાનનું નામ હતું રામ, નિરાકાર રામ. અવતાર તો પછી. નિરાકાર રામ સબસે ન્યારા, જ્યોતિ રામ ને કિયા પસારા, आत्म राम सब घट बैठा, मनुष्य राम दशरथ का बेटा. एम निराकार राम एने मां श्रीबाई कैसे बेटा राम उगाड़ से. भक्त प्रहलाद कैसे, प्रहलाद जी कैसे તમે કોની વાત કરો છો? મારા બાપના વિરોધી છે એની વાત કરો છો, એના વેરી છે એની વાત કરો છો. તમને ખબર નથી સજાય નહીં હું છે? ખબર છે, પણ અમે તારા બાપને નથી માનતા, અમે તો હરિને માનનારા છે, અમે તો નારાયણને માનનારા છે. બિલાડીને તમે શું કહો છો? એના બચ્ચા નિભાડામાં આવી ગયા છે. એને હું કહું તું ધીરજ રાખ, મારો રામ એને ઉગાડશે, મારો નારાયણ એને ઉગાડશે. તો હું આવું તો નિભાડો ખોલજો સવારે, તમારા નારાયણને મારે જોવાશે. 5 વાગ્યા પ્રહલાદ આવ્યા, બે દંપતીને ઉઠાડ્યા.
કીધું કે હવે નિભાડો ખોલો અને ખોલ્યો વાલા નિભાડાને સંપાળો લીધો હાથમાં બે દંપતીએ એક એક માટલા કાઢવા માંડ્યા બધાય પાકી ગયા છે છેલ્લે 4 માટલા કાચા રહી ગયા એક એક બચ્ચું કૂદકો મારી નીકળ્યું ભક્ત પ્રહલાદે જોયું કે નારાયણ સત્ય તમારો તમારો નારાયણ સાચો અને ત્યાંથી એમને લાગ્યું સત્ય સનાતનની પહેલું જ સ્થાપન કર્યું હોય જગતને જાણ કરી હોય તો ભક્ત પ્રહલાદજીએ પહેલો પાઠ માંડ્યો તો વાલા ગીર તાલાળા કોણ ગાદીપતિ કોણ કોટવા કોણ ગતમંડળ વસ્તી 15 કરોડ ની ખાલી 5 કરોડ જ ભેગા રહ્યા છે 10 કરોડ તો ઈ સમય એવું હતું અટાણે બહુ મૂંઝાવું નહીં સતયુગમાં એવું હોય તો અટાણે ન હોય 550 વર્ષ પહેલા સતી તોરલ એમ બોલેલા દેશ ફરી દેશાવર ફરી માડું જોયા માડું જો હુઓ સુગા ઘણાય માડું જોયા પણ જેણે દેઠે મારા નેણા ઠરે હો માડું જો પયો ડકાળ આથી 550 વર્ષ પહેલા ડકાળી તો ટાણે ન હોય પણ સવારામ બાપા એવું કીધું કે નામ લેજો નામ વાળાને નહીં નડે સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે સુખ દુઃખ તો આવે રાખે પણ નામ જેની પાસે છે નામ સ્મરણ એને કોઈ કલિકાલય નહીં નડે એને કોઈ દ્વાપોરે નહીં નડે એને 4 યુગ હરખા છે વાલા ની 33 મહિલા છે એ 4 યુગમાં છે એ સમયનો મેઘ ધારવાજી ખુદ રામદેવ પીર બાપાના શિષ્ય હતા મેઘ ધારવા એમનું વાયક છે આ સતી તોરલનું વાયક છે સતી રૂપાદેનું પણ વાયક છે ભજનું આપણા વાલા અખૂટ ભજનો છે એનો કોઈ અંત ન આવી શકે વાલા મેઘ ધારવાજી લખે છે ધર્મના ધોરી ધણીના વાય
હતા કોટવા કોણ હતા કોટવા કોણ લાવેલા પાટની પૂજા કોણ લાવેલા પાટની ગણપતિ કોટ ગણપતિ રે કોટવા રાજા પ્રહલાદ લાવે જુગો પાટની પૂજા રત્નાવતી લાવે પ્રહલાદ રાજા લાવે પાટની પૂજા રત્નાવતી લાવે ધણી નાથના દર પાંચ રે કરોડ નિજ દિન થાવર રહેન રૂડી ગતર ગાડી મળી કીધો છે રે આરામ કીધો છે રે આરામ હસીને રે ઉઠીને સિંહ દીપ મારે હસીને ઉઠીને દીપ મારે દીપ મારે પેલો જગન રચ્યો ગીરતાલાળા ભક્ત પ્રહલાદજી વસ્તી 15 કરોડની 5 કરોડ નિર્વાણ પૂજ્યા ઊંધી નાળ્યું એ સમયે 10 કરોડ હતી ઊંધી નાળ કહેવાય દેહી નળિયા હોય ને આપણા એમાં સીતી નાળ્યું હોય એની માથે ઊંધિયું નાળ્યું હોય પણ સીતીઓની રક્ષા કરતો હોય ઈ. કાંઈ વાવાઝોડું કેવું આવે ને તો પેલા હડરાટી આની બોલે પછી ઓલા સીતારનો વારો તો આવે પણ ધીમો ધીમો એટલે 15 કરોડની વસ્તીમાં 5 કરોડ ભક્ત પ્રહલાદ ભેગા નિર્વાણ પહોંચ્યા કે નહીં સત્ય તો હરીશ માનવ લો વિલંબ માર્યા છે નથી વિશ્વાસ બહેન પાછો અને 5 કરોડ હરણાકશ્યપ જેવા હતા નહીં અમે ભગવાન છે એવા હતા સમયનો આખો પરિવર્તન થાય છે યુગ આવે છે બીજો આખો મહારાજા હરિચંદ્ર અવધની ગાદી વાળા હો અયોધ્યાની ગાદી માથે આ વાતનો વિચાર આવ્યો ગાદીપતિઓને બોલાવ્યા આમાં જો પ્રમાણ આવ્યું 5 કરોડે પ્રમાણ આપ્યું ને હસ્તી ઉભો થઈને સીધો સેહલ દીપમાં ગયો વાલા પ્રમાણ આપ્યું પ્રમાણ માંગતા પહેલા ભક્તિના પ્રમાણ હતા એ તો માં ચંગાવતીએ
અને શિવી રાજાએ ખૂબ દયા કરી દીધી આપણી માથે. ભગવાનને કીધું હવે આવી કસોટી તો કોઈ માત કરતા જ નહીં હો. આગળ એવો કળયુગ આવે છે તમને જ ભૂલી જાય. એ કરતા આવી કસોટી ન કરતા. આટલા કસોટી નથી એનું કારણ એ છે મહાપુરુષોએ આપણી હાટું માગી લીધું છે કે માનવ માથે કસોટી ન કરતા તમારું નામ સ્મરણ કરશે એનો બેડો પાર કરજો. કલી કેવલ નામ આધારા સુમરત ઉતરે નર ભવ પારા. ખાલી કોઈ નામ પકડી લઈને આપણે એને આધારે પીડા જઈએ ને તો ભવ પાર ઉતરી જવાય છે. મહારાજા હરિચંદ્ર કોણ ગાદીપતિ કોણ કોટવાળ. વસ્તી કેટલી 21 કરોડની. 7 કરોડ નિર્વાણ પહોંચશે. 14 કરોડ તો એ સમયે જય છે આરામ. મેં ધારવાજી લખે છે ગરુડજી ગરુડજી કોટવા રાજા હરિચંદ્ર નામે મારા પાટની તારામતી નામે હરિચંદ્ર નામે પાટની તારામતી નામે
दिन थावर रहन रूड़ी गतरे गादी मળી કીધો છે રે આરાત કીધો છે રે આરાત રેવત ઉઠીને ઉઠીને રથ માન રેવત રેવત ઉઠીને સૂર્ય રથમાં જાય. બીજો પાઠ અવધની ગાદી મહારાજા હરિચંદ્ર સતી તારાજ કુંવર રોહિત ચોરંગીનાથ ગાદીપતિ ગરુડ ભગવાન કોટવા ગથમંડળ 7 કરોડ 14 કરોડ પ્રમાણ આપ્યું વાલા. રેવત ઉઠીને સૂર્ય રથમાં ગયા. યુગનો પલટો માર્યો પાછો. હસ્તિનાપુર દિલ્હી પાંડવો 5 પાંડવો છઠ્ઠા નારાયણ માં દ્રૌપદી માતા કુંતા સત્ય સનાતનની જ્યોતને જાગૃત કરી ગત ગંગાને તેડાવ્યા. વસ્તી 27 કરોડની 9 કરોડ નિર્વાણ 50 5 7 9 12 કરોડ 33 કારણ ઇન્ડિયા અબજ બહાર છે. 7 કરોડ નિર્વાણ પહોંચે છે. યુગનો પલટો થાય છે. હસ્તિનાપુરની ગાદી માથે દિલ્હીની ગાદી માથે સત્ય સનાતનની જ્યોત જાગૃત થાય છે. બધાને જાણ થાય છે, જગતને ખબર પડે છે. અને મેઘધારવાજી લખે છે
નવરે દિન થાવર રેન રૂડી ગકર ગાડી મળી ઓતે રે આના ઓતે રે આના કવલી રે ધીને ગજલી કવલી રે ઉઠીને કજળી વનમાં જાય. હસ્તિનાપુર દિલ્હી પાટ મંડાણો સનાતનની જ્યોતને જાગૃત જગતને જાણ કરી. વસ્તી 27 કરોડની 9 કરોડ નિર્વાણ પહોંચે છે. 18 કરોડ હવે જેમાં જીવી રહ્યા છે ને એ આ છેલ્લો યુગ. આપણે બધાય આમાં જીવી રહ્યા છીએ. આમાં ખાલી કેવલ નામનો આધાર આપ્યો છે. અવતાર લીલા કોઈ નથી ભગવાનની. અત્યારે ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છે હાજર, પણ એનું નામ રટણ કરીને તો બધી મનોકામના આપણી પૂર્ણ કરે. ઈ પાઠ મંડાણો આપણા જુનાગઢમાં છેલ્લો પાઠ મંડાણો વાલા. હજી કોઈ સમયે જાજો સવરા મંડપ દર્શન કરજો. હજી પડી બકરી એ પાઠ હજી એમને એમ છે વાલા. અને એ પાઠને પાછો જાગૃત કરવા ધણી પધારવાના છે. આલમની અસવારી જેદી આવશે લેવા હાચા નરની સંભાળ. ત્રિલોકી તખતે બિરાશે નાથ મારો છે નિજાત. માટે ભરોસે રહેજો મારા ભાઈલા. એ આવવાના છે. એ ફાઇનલ છે. આપણે આ ભૂમિ છે ને અહીંયા બલિરાજા યજ્ઞ કરેલો ગિરનારી ભૂમિમાં. તો એ ગિરનારી બાપા નહીં, રેવતાચલ હિમાચલના દાદા છે. ઈ નહીં, આ ભૂમિ જંગલ. વામન ભગવાન અવતાર આપણે વંથલીમાં થયેલો. વામન વંથલી કહેવાય છે. બલિએ પાટ માંડે, બલિએ યજ્ઞ કરેલો ઈ જુનાગઢની ભૂમિ જેને બ્રહ્મખાઈ કહેવાતી. વામન માંથી વિરાટ બન્યા ને ભગવાન. વામન એટલે નાનું રૂપ, એમાંથી વિરાટ બન્યા. ત્યાં જાણ્યા જેવું છે થોડું. ભગવાન અડા ગુરુ આવ્યા અહીંયા શુક્રાચાર્ય. બલિએ ત્યાગ કરી દીધો. મારા ગુરુ, મારા ભગવાન અડા મારા ગુરુ આવે એનો ત્યાગ થયો છે. રામ અડા કોઈ પણ આવે ને એનો ત્યાગ થાય છે. ભગવાન રામ આડા માં આવ્યા. માં કઈ કઈ તો ભાઈ ભરતે માનો ત્યાગ કર્યો છે. ભગવાન રામ આડા ભાઈ આવ્યા રાવણ તો વિભીષણે એમનો ત્યાગ કરી દીધો છે. ભગવાન રામ આડા બાપ આવ્યો હરણાકશ્યપ તો પ્રહલાદે એમનો ત્યાગ કરી દીધો છે. શુક્રાચાર્યએ કીધું બલિને કે બલી આને તું ઓળખતો નથી, હું ઓળખું. આ નારાયણ છે, વામન નથી. કે ખુદ નારાયણ પોતે એ ભિક્ષુક બનીને મારે આંગણે આવ્યા અને અત્યારે હું પીછેટ કરું. હવે તમે હટી જઈજો, તમે અમે ક્યાં આડા ન ઉતરતા. તો કારહો તો કર્યો, પણ આમાં ભગવાન આડા આવીએ ને તો અહીંયા કાંઈક વિઘન આવે. એક આંખ વહી ગઈ ગુરુ મહારાજ. સંકલ્પ કરવો હતો ને બલીને, એ નાની દેડકી બનીને આડા બેહી ગયા. હું ઝારી હતી ને એમાં વામન ભગવાન સંકલ્પ થતો નથી, પાણી પડતું નથી. પ્રભુ જાળી જરણી ભરી છે. કેમ? એક કામ કરો, ડાભની હળી લ્યો કાદી, કાંક આડું આવી ગયું છે. ગુરુ મહારાજ બેઠા હતા, આડા આંખમાં લાગી ગયું.
રામ આડા કોઈ પણ આવે ને વાલા તો ત્યાં એનો ત્યાગ થાય છે. સતી વૃંદા પતિનો ત્યાગ કર્યો છે. સંકલ્પ થયો વામન માંથી વિરાટ બન્યા ભગવાન. બલી પાસે 3.5 ડગલા પૃથ્વી માગી હતી. 3 ડગલામાં 21 બ્રહ્માંડ માપી લીધા, આખું વિશ્વ માપી લીધું વાલા. અડધું ડગલું વૈદ્યું. બલી હજી મારું અડધું ડગલું બાકી છે. બલી ઓળખી ગયા કે ઓહો નારાયણ આ દેહ બ્રહ્માંડ છે, જેમ આ વિશ્વ બ્રહ્માંડ તમારું છે ને એમ આ તમે બનાવ્યું છે, આને દેહ બ્રહ્માંડ કહેવાય છે. અડધું ડગલું મારા મસ્તક માથે મૂકી દો પ્રભુ, તમારી 3.5 ડગલા પૃથ્વી પૂરી થાય. અને તો વિરાટ રૂપ હતું વાલા. વિરાટ 12 ગાવનો પગ હતો, 12 ગાવનો. આપણી જેવડો નહીં, 12 ગાવનો પગ એમને મૂક્યો ને બ્રહ્મ ખાઈ પડી ગઈ. બલીને પતાલમાં ઉક્યા. આ તો ભક્ત હતા, ભગવાનના પરમ ભગત હતા. પગ પકડીને ચાટવા મીડ્યા. ભગવાને પગ લેવા ગયા ને તો ચાટવા મીડ્યા પગ. અને ત્યાં ભગવાને બ્રહ્માંડને ખંડિત કર્યું. માં ગંગાનું પ્રાગટ્ય થયું. ત્યાં પગ આમ આકા બ્રહ્માંડમાં લીધો ને તો બ્રહ્માંડને ખંડિત કરી નાખ્યું. अखंड साहेब जी को नाम और सब खंड है, खंडित मेरु ने सुमेर खंडित ब्रह्मांड है. यहाँ भगवान ने ब्रह्मांड ने खंडित કર્યું. તો અખંડ હું તો અખંડ તો ધણીનું નામ, એ નામ છે ને એ અખંડ છે. બાકી બધું ખંડિત વાલા. એના નામને આધારે પીડા રહી ને તો એ અખંડ. અને એ અમર, અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. સવારામ બાપા કે ફુલગરજી ચરણે આવા કરોડોમાં નર પોકશે. ભજનના ભરોસે રહેજો, અંતમાં એ નર ઓપશે. અમર બીજક જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરી લોપશે. એ અખંડ બ્રહ્માંડને ખંડિત કર્યું ભગવાને. ભગવાનને ખૂન નીકળ્યું. ખૂન નહીં, માં ગંગા નીકળ્યા અંગૂઠામાંથી. વિષ્ણુપદી સુરસરી નામ પડ્યું માં ગંગાનું. પેલું ભગવાન અંગૂઠામાં લાગ્યું, અંગૂઠામાંથી માં ગંગાનું પ્રાગટ્ય થયું. મૃત્યુ લોકમાં પછી આવ્યા મોડા માતાજી. પેલા તો સ્વર્ગમાં હતા, દેવલોકમાં. છેલ્લો પોર પાઠ માંડ્યો. કોટવાલ ગાદીપતિ વસ્તી 36 કરોડની, ખાલી 12 કરોડ નિર્વાણ થયું. એ હજી આ બેઠી નથી. હજી એને ઉદ્ધાર માટે પ્રભુ પધારવાના છે. પછી 33 ભેગા મળવાના છે. તેથી એમાં બધાય ભેગા છે. આપણે જેને યાદ કરીને 33 કોટી દેવતાઓ ભેગા છે. જઈ પરમાત્મા લીલા કરે છે ને, એમાં કૃષ્ણ ભગવાનજી આવ્યા. એ તો આખું ગૌલોક ખાલી થઈ ગયું હતું. વિષ્ણુ આખો વૈકુંઠ ખાલી, કોઈ નહીં. વૈકુંઠ તો ખાલી પડા, ચલા હરી સંતન કે પાસ. ખુદ નારાયણ આવ્યા, માં આવ્યા, બધાય. રામા અવતાર થયો ભગવાનનો. તો રામા અવતારમાં બધા રીછ ને વાનરાઓ કોણ હતા? બધા દેવતાઓ હતા. ભગવાનની સહાય માટે ખુદ ભોળાનાથ આવ્યા. દાદા હનુમાનજી મારાના રુદ્ર રૂપે આવ્યા. માં પાર્વતી આવ્યા, પૂછડું બની. લંકા લીધી હતી ને રાવણે. કીધું કે હજી મારા ગણેશ ને કાર્તિકામાં રહી મારતી ને તું લંકા લઈ જા. ભડકે બાળું એક દી પૂછડેથી જ બાળી. બોલ, એ માં હતી, માં પાર્વતી હતી. અને રુદ્ર અવતાર દાદાનો 11મા રુદ્ર હનુમાનજી મહારાજ, ખુદ ભોળાનાથ. એમ દઈ યુગ્ય અવતાર થાય છે ભગવાનનો. તે આખું ગૌલોક, આખું વૈકુંઠપુરી, 33 કોટી દેવતાઓ બધા ભગવાન ભેગા આવે છે. કોઈ પણ રૂપે હોય છે. સંત, જતી, સતી, સુરા, દાતારો, ભક્તો. અને એનો નાશ નથી વાલા. ભક્ત કુળનો નાશ ન હોય. ભૂતમાં ઘણાય થયા, હજી ભવિષ્યમાં થાય, અને હાલમાં ઘણાય છે. આપણી પાસે પરખ શક્તિ ક્યાં? એ ક્યાંક સંતોના ચરણે જઈએ ને ગુરુ મહારાજ પાસે તો બતાવે. પરખ શક્તિ ઈ આપે. ઝવેરી હોય ને ઈ, હોનાને ઈ ઓળખીએ. બધાયનું કામ નથી હોનું કેટલા વલ્લું છે તોય ગાહરોટી લાગે. જોયું? ઝવેરી પાસે જઈને તોય ગાહરોટી મારે.
પાછો ભેળસેળ નથી થઈ ગયો ને. સત્સંગ ભજન આ બધું જાણ્યા જેવું આપણા માટે જ બધું છે. મહાપુરુષોએ આપણે માટે જ બધી ગાથાઓ લખી છે. ભક્ત પ્રહલાદે સતયુગમાં કહી દીધું, કલિયુગ કાંટાની વાડ જોઈ જોઈને પાવલા ભરજો. ઠેઠ સતયુગમાં કીધું આમાં જરાક જોઈજો, સીધી દોટ ન મૂકતા. હમણાં બાપુ અહીંયા બેઠા તે જ વાત થતી હતી. ઝડપી જમાનો આવ્યો છે. જલ્દી જીવી લેવું, જલ્દી કામી લેવું, જલ્દી ભેગું કરી લેવું, જલ્દી નામ કરી લેવું, 50 પૂરા થાય કે ન થાય જલ્દી વહી જવું, બધું ભેગું થઈ ગયું. તો હો તો પ્રેમથી આપ્યા સાવ. કલિયુગમાં 100 વર્ષ પ્રેમથી ભગવાને આપ્યા. અમને એક ડોહીમાં આમ ભજન કર્યા 120 વર્ષની ઉંમર. મેં કહ્યું ધન્યવાદ. આ કલિકાલમાં એ ડોહી 120 વર્ષ જીવી તો એ જ પુણ્યશાળી આત્મા કહેવાલા. બાકી તો 50-60માં તો અટાણે સીતારામ થઈ ગયો. 100 વર્ષ પ્રેમથી આપ્યા, પણ શું કરે ખબર? ખોટું બહુ બોલે, જગતનું ખોટું બહુ કરે. સવા બાપા એવું કીધું, ક્ષત્રિય અક્ષરનો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો ને તો હારાય કે હવ. હવે એને ભેગા લઈને હાલી કેમ હારાય કે? એ 9 ક્યાં ખબર? પેલા 2 અક્ષર છલ. કોઈથી જગતમાં છલ નહીં કરવાનું. આપણા મહાપુરુષોએ કાંઈ નથી કર્યું. છલ. બીજા 3 અક્ષર કપટ. કોઈથી કપટ નહીં કરવાનું. અને છેલ્લે ભોજા બાપાએ કીધું એમ ખટપટ, નિંદા એ નહીં કરવાનું. એ 9 અક્ષરને બાદ કરી નાખો ને એટલે આખું જગત તમને બોલાવે, આવો આવો આવો. વધ્યા વાહ, કેવું મજાનું થયું છે. કહે લોક દિલડું દીવાનું. પછી વાહ વધે. જ્યાં જાઓ ને ત્યાં વાહ, આવો બાપુ આવો, આવો ભાઈ આવો, આવો વાલા આવો. પણ આ 9 ન હોય તો નકર ઓળખી જાય જગત છે ને બ્રહ્મ છે, ખોટું નથી. જેવા બનીને આપણે પરબારો હામાં જવાબ દઈએ, બાપુ તમે આમ. એટલે જગતને મિથ્યા નહીં સમજવાનું. જગત છે ઈ જ બ્રહ્મ, ઈ જ ભગવાન, ઈ જ રામાપીર, ઈ જ રામ, ઈ જ કૃષ્ણ. જગતને ખોટું નહીં માનો. આપણે નથી સમજાતું એટલે ભ્રમ લાગે. શું છે આ બધું? એ ભ્રમ લાગે છે. પણ જો સમજાઈ જાય ને તો ઈ જ બ્રહ્મ છે. આ તમને પદવી આપે છે કોણ આપે? જગત કે બીજા કોઈ? ભગતની, સંતની, કે દાતારની, કે જતીની, સતીની પદવી કોણ આપે? જગત. એવા કામ કરીને એટલે કે આ તો ભગત માણસ છે ભાઈ. શેઠ ઝઘડો સાહેબ આવી ગયા તો એને કે ઓહો દાતાર હો ભાઈ, હજી યાદ કરે. રહીમ ખાન ખાના હજી યાદ કરે જગત. કરણ દાનેશ્વરી હજી યાદ કરે જગત. જેવા બની એવું જગત કહેવાય. કાલ સવારે બજાર ગાંડા ગદોડતા નીકળ્યો ગયો, એમ જ વાત કરી, ગાંડી નો થઈ ગયો લાગે છે. અને ડાયાથી નીકળ્યો તોય કે હારો ભલો માણા થઈ ગયો છો, બહુ સમજી ગયો છે. એટલે જેવું બનવું હોય ને આપણા હાથની વાત છે ને. માનવ અવતાર આપ્યો છે, અમુક તો આપણા હાથની જ વાત છે. એટલે તો ભગવાને ગીતામાં કીધું, કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે. સારું કર્મ કરો, હું તમારી ભેળો છું. એમ છેલ્લો પાઠ બલિરાજાએ માંડ્યો. પગ ચાટવા માંડ્યા બલિરાજા. ભગવાન પગ લેવા ગયા ને ચાટ્યા. દયા છૂટી ભગવાન નારાયણ ને વિષ્ણુ નારાયણ કે કેમ બલિ, કઈ દુઃખ છે? નહીં પ્રભુ, દુઃખ નથી. અમે દૈત છીએ, અમે રાક્ષસ છીએ. આપ તો આપના કોમળ પગ છે, અમારા બરડ વાળ હોય છે, તમને લાગ્યા નથી પ્રભુ ક્યાંય? એમ ચાટું. અને કરુણા છૂટી ભગવાન. માગી લો ભલી. તો પ્રભુ હવે માગવાનું તો એટલું છે, રોકાઈ જાવ, જવું નથી. વૈકુંઠપુરી નથી જવું. હવે મારી પાસે રોકાવ બસ. બાંધ્યા હો ભગવાનને, વચને બાંધ્યા. અહીંયા ખડભડાટ મચી ગયો દેવલોકમાં, ભગવાનને બાંધી લીધા. આ રક્ષાબંધન આવે ને આપણી, એ ખાસ યાદ રાખો. માં લક્ષ્મી ગયેલા છે બલી પાસે, રાખડી બાંધી. બલી કીધું માગો બેન, તમારે બનાવીને છૂટા કરો. માગવાનું બીજું શું હોય? 6 મહિનાથી બાંધ્યા છે. મેં નથી બાંધ્યા, વચને બંધાણા છે. એને મને વચન આપ્યું છે અને બાંધ્યા છે. મેં મારો પ્રેમ, પણ એ પ્રેમને તાતણે બંધાણા છે. છૂટા કર્યા પણ કે એમ નહીં, મને કાંઈક હજી હાવ આધાર દેતા જાઓ, હાવ એમને એમ જાઓ. પછી ભોળાનાથે વચન આપ્યું, ભગવાન બ્રહ્માજીએ વચન આપ્યું, અને ભગવાન નારાયણે વચન આપ્યું. 4 મહિના રોકાય છે. આ શિવરાત્રી આપણે આનંદ કરી એ છે.
ભોળોનાથ આવે છે બાર વાલા. આપણી આ ભૂમિમાંથી ભોળાનાથ બલી પાસેથી નીકળે બાર હો. અને પુષ્કર આવી જાય જો કોઈ સમયે જે કુંડ છે બ્રહ્માજીનો, એમાંથી બ્રહ્માજી બહાર આવે છે. પરિક્રમા કરીશ આપણે, નારાયણનો સમય છે, વિષ્ણુ નારાયણ બહાર આવે છે. દેવ લોકોની પરિક્રમા છે, આપણી વતન છે. છેલ્લો પાઠ માંડ્યો. 36 કરોડની વસ્તી, 12 કરોડ. પણ મેઘધારવાજ એવું લખે છે, સત્ય કલિકાલનો વાયરો આવી ગયેલો એટલે બધાય દેવતાઓ અદ્રશ્ય થઈ ગયા. કોઈ નથી એમ નહીં કહેવાનું. ખબર પડી ગઈ કટાણે માનવ વૃત્તિ વિચારથી નબળા થાય. કોઈ મર્યાદા રાખે ન રાખે, કોઈ ભાવ રાખે ન રાખે, કોઈ પ્રેમ રાખે ન રાખે, એવા માનવ થાય તો આપણે બધા હટી જવું જોઈએ. એટલે દેવતાઓ બધા એમના સ્થાને ગયા છે, અદ્રશ્ય થયા છે. એનો પોરો આવશે એટલે સવા બાપાએ કીધું છે કે જૂની સમાધિના નર જાગશે. એ હજી હુતા છે વાલા. પરબમાં ડોક્યું કરો, જાઓ. નવ ચેતન સમાધિ છે વાલા, જાગ્રત સમાધિ 9. ધ્રંગમાં જાઓ, 12 એ બધા સમાધિના નર છે ને બધા જાગવાના છે અને બધા ભેગા પાછા આવવાના છે. અને આપણી આ ભૂમિને તો આબાદ રાખવાના છે. કાંઈ બીવાનું જ નહીં કોઈ પ્રકારે. નો ભૂકંપ આવે, નો એટલું બધું વાવાઝોડું આવે, ખાલી અસર બતાવે આપણને. કેમ અહીં તો એ આવવાના છે એટલે કીધું ને દેવાજ પંડિત મહારાજે, રૂડી ને રઢિયામણી સીમડી દિશે ભેળા આયશે અર્જુન ને ભીમ. એવા દેવાજ પંડિત દાડા દાખવે. સુણી લ્યો દેવલ દે નાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા જૂઠા નહીં લગા. એટલે આ દિશાને તો એ રૂડી રઢિયામણી બનાવશે. આ થોડું ખોકલ બળતું લીલાની ઝાડ લાગે થોડીક એમાં, પણ નામને આધારે પીડ્યું રહ્યું એટલે નહીં વાંધો આવે. એનો મલમ છે, ઝાડનો મલમ છે. હું ખબર, ભજન, સત્સંગ, સેવા, સમરણ, નામનો કોઈ આધાર, એનો મલમ છે. ઝાડો લાગી જાય ને આવા ઠેકાણે જઈને ક્યાંક બેસી જાવ એટલે ઘડીકમાં રોજ વળી જાય. પણ બારી કેસે મેઘધારવાજી અજિયાને રે દોડીને આયા ધણી ના દરબાર. અજિયાને રે દોડીને આયા ધણી ના દરબાર. કે રાજો ને માટી કોણ રાય ત્યારે પંડિત હતા, કોણ હતા કોટ, કોણ હતા કોટવા.
गया नीरवा बोलिया मेघधार कल जुग नारे बोलिया मेघधार कल जुग नारे बोलिया कल जुग बोलिया मेघ धारो આવ્યા કલયુગના એંધાણ પણ આટલા ત્રણ યુગમાંથી હારામ હારો કોઈ યુગ હોય તો એ કલયુગ છે આમાં તો બહુ કસોટી થતી વાલા આમાં કાંઈ કસોટી નહીં હો ખાલી એનું ભજન કરીને એનું નામ લીધે રાખીએ ને તોય બેડો પાર થઈ જાય